સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરની વોરા સોસાયટી વિસ્તારમાં મોડી રાત્રે ભયાનક આગની ઘટના સામે આવી છે। રહેણાંક મકાનમાં અચાનક લાગેલી આગને કારણે ઘરમાં રહેતા 3 લોકો ફસાઈ ગયા હતા। આ દુર્ઘટનામાં પતિ પત્ની શબ્બીર બુરહાનભાઈ અને રસીદાબેન શબ્બીરભાઈનું મોત નીપજ્યું છે, જ્યારે એક અન્ય વ્યક્તિને તાત્કાલિક રેસ્ક્યુ કરીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। પ્રાથમિક અનુમાન મુજબ મકાનમાં લગાવવામાં આવેલા એસીમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોવાનું જાણવામાં આવી રહ્યું છે। ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઈટર ટીમ અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી। આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ધારાસભ્ય કિરીટસિંહ રાણા સહિતના આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિની માહિતી મેળવી હતી। હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને આગ લાગવાના ચોક્કસ કારણ અંગે વધુ તપાસ ચાલી રહી છે।